સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં આવ્યા છે। જ્ઞાનપ્રકાશ સ્વામી એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો કે જેને કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે અને આ સંતને કારણે ખૂબ મોટા પાયે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ બાદ વિરોધ થતા માફી પણ માંગી લીધી છે, પરંતુ હવે આ મામલે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। આ મામલે વીરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે। તેવામાં હવે જે સતત વિવાદમાં રહે છે તેવા સાંસદ પુરુષોત્તમ રૂપાલાની આ મામલે એન્ટ્રી થઈ છે। સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સ્વામિનારાયણના સાધુ અને જલારામ બાપાવાળા વિવાદમાં પ્રતિક્રિયા આપી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ સ્વામીનો ઉધડો લીધો છે। તેમણે સ્વામીના બફાટની આકરી ટીકા કરી હતી। તેમણે આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું। આ બહુ જ દુઃખદ બીના છે। જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે। બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે કેન્દ્રમાં હરિહરનો હાથ ત્રણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી, આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે। આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।